अमरेली में एक शाम शहीद के नाम अंतर्गत फायर एग्जीबिशन आयोजन। अमरेली फायर इमरजन्सी सर्विस द्वारा एक शाम शहीद के नाम अंतर्गत फायर एग्जीबिशन आयोजन करवामां आव्युं हतुं। मुंबई डॉकयार्ड आगनी घटना में शहीद थयेल 66 जवानों स्मृति में उजवाता फायर सर्विस डे निमित्ते आ कार्यक्रम योजायो हतो। जागृत समाजनुं निर्माण थाय तेमज आग जेवी आपत्तिओ सामे लोकोमां सजागता फैलाय ते हेतुसर फायर विभाग द्वारा जनता केटली सलामत छे ते स्पष्ट करवामां आवी रह्युं छे, जेमां आग निवारणना उपायो, बचाव कामगीरी અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે કલેક્ટર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી। કલેક્ટર સાહેબ દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાબાજ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણને વખાણ્યું હતું। फायर सर्विस विभाग तरफथी आ वर्षे 14 एप्रिल थी 20 एप्रिल सुधी फायर सर्विसेसना फरजना भागरूपे जे फायर सर्विसेसना जवानो अधिकारीओ शहादत भूतकाळमां आपेली छे एने याद करवा सारू, साथे साथे जाहिर जनताने फायर सर्विस डिपार्टमेंटनुं जो काम छे, जाहिर जनतानी जे फरज छे, आ डिपार्टमेंटनुं काम आपणा सौना जान प्रोपर्टीना रक्षण माटे કેટલું જરૂરી છે એ જાણવા માટે કોઈપણ આગનો બનાવ બને તે બનાવ બનતા અટકાવવા સારું, બનાવ બનેલ હોય ત્યારે કેવી રીતે પ્રક્રિયા કરવી જોઈએ, બન્યા પછી શું તાકેદારી રાખવી જોઈએ તેના ભાગરૂપે આજે અમરેલીમાં 4 રસ્તા ફોરવર્ડ સર્કલ ઉપર બહુ સુંદર ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી માનનીય ગઢવી સાહેબ તરફથી બહુ સુંદર પ્રદર્શનનું આયોજન કરેલ છે, જેમાં આજરોજ અમે અમારા પૂર્ણ પરિવાર સાથે આ પ્રદર્શન નિહાળવામાં પધારેલ છે। અમરેલીની વિસ્તારના જનતા રહીશો પણ મોટા પ્રમાણમાં અહીંયા પધારેલ છે। આપ સૌ માટે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફાયરના બનાવ ના બને તે માટે જરૂરી તાકેદારીના ભાગરૂપે અહીંયાથી જે સૂચના આપેલી છે પાલન કરવું બહુ જરૂરી છે। અને આ લોકોનું જે 24/7 જોબ છે, બહુ પ્રેશરનું જોબ છે, બહુ જોખમીની જોબ છે, તો આ લોકોનું જે કામ છે એ કામને પણ આપણે સમાજ તરીકે, અધિકારી તરીકે, વ્યક્તિ તરીકે બિરદાવવું પણ બહુ જ જરૂરી છે। आज अमरेली जिला फॉरवर्ड सर्कल पर नेशनल फायर डे उपलक्ष्य फायर बधा इक्विपमेंट जो जिला में मौजूद है एना प्रदर्शन राखेला है। मारा बधा नागरिकों की अपील है कि अँ आए और फायर विषय में जानकारी आपे। हमारी फायर टीम दियास्तान समय में खूब टूंका समय में घना सारू रिस्पोन्स आपे छे अने छेल्ला घना वर्षों में घनी सारी कामगीरी करी है अने अमुक घना लोकोने बचाव करे। 14 एप्रिल थी 20 एप्रिल फायर सर्विस वीक आ वीक अंतर्गत समाजनी अंदर एक एवी अवेरनेस और जागरूकता फैलाय तेवो प्रयत्न फायर एंड इमरजन्सी सर्विस अमरेली द्वारा आज करवामां आवेलो छे। आज रोज अमरेली शहरनी मध्यमां आवेला सीनियर सिटीजन पार्क खाते एक एक्जिबिशननुं आयोजन करवामां आवेलुं छे। आ एक्जिबिशनना मार्फते एक अवी अवेरनेस फैलाय के जेना कारणे फायर एंड इमरजन्सी सर्विस जे कार्य करी रही छे ते कार्य केवी रीतना थई रह्या छे, तेनी अंदर केवा केवा प्रकारना साधनोनो उपयोग थई रह्यो छे અને જો તમે જે જગ્યા પર રહો છો તે પ્રિમાઇસીસ, તમે જ્યાં કામ કરો છો તેવી પ્રિમાઇસીસ અથવા તો કોઈ પણ જગ્યા પરની પ્રિમાઇસીસની અંદર જો આવી કોઈ આગ અકસ્માતની દુર્ઘટના બને તો એક જાગૃત નાગરિક તરીકે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આવી અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન આજે અહીંયા એક્ઝિબિશનના માધ્યમથી કરવામાં આવેલો છે। ફાયર સર્વિસમાં વપરાતા વિવિધ પ્રકારના સાધનો અહીંયા એમને સમજાવવામાં આવે છે। આ સાધનોનો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે તેની સમજૂતી આપવામાં આવે છે, જેના કારણે લોકોની અંદર એક મેસેજ જાય કે તે લોકો જે જગ્યા પર રહી રહ્યા છે તે જિલ્લાની અંદર, તે શહેરની અંદર એ લોકો કેટલા સલામત છે। ફાયર સર્વિસને કોલ કરતા અચકાટ ન અનુભવી અને તે લોકો દ્વારા પૂરી પાડવામાં આવતી સારી સર્વિસને મેળવવાની તક એ લોકોને સમજાય અને આવનારા સમયની અંદર એક જાગૃત સમાજનું નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવાનો આજે અમે પ્રયત્ન કર્યો છે અને તેને અમરેલીની જનતાએ ખૂબ સારા પ્રમાણમાં વધાવ્યો છે। આજે લગભગ 700 થી 800 જેટલા લોકો અત્યાર સુધીની અંદર આ એક્ઝિબિશનની મુલાકાત લઈ ચૂક્યા છે અને હજુ આશા છે કે અત્યાર સુધીની આવનારા સમયની અંદર 2000 થી પણ વધુ લોકો આવવાની સંભાવનાઓ દર્શાવી રહી છે।